ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता पार्वती खंड अध्याय 29 पार्वतीनी માંગણીનો સ્વીકાર। પ્રસન્ન પાર્વતી કહેવા લાગી, હે પ્રાણનાથ, આપ તો મારા નાથ રૂપ છો, શું આપ એ વાત ભૂલી ગયા? હવે જો આપ પ્રસન્ન હો તો મારા પર કૃપા કરીને મારો સ્વીકાર કરો, હું આપની અર્ધાંગના બનું। હવે હું પિતાની પાસે જઈને આપની પ્રસન્નતાનો વૃત્તાંત કહું છું, પણ આપ મારા પિતાની પાસે મારી યાચના કરો, જેથી તે આપની સાથે મારો વિવાહ કરે। આ સાંભળી સદાશિવે કહ્યું, હે દેવી, જે પ્રમાણે તમને યોગ્ય લાગે તે પ્રમાણે આ મંગલ કાર્ય કરવાને માટે હું તૈયાર છું। બ્રહ્મા બોલ્યા, હે નારદ, પાર્વતી આ પ્રમાણે એમની પ્રાર્થના કરીને વિરમી ગયા। ભગવાન શંકરે તથાસ્તુ કહીને ત્યાંથી પ્રસ્થાન કર્યું, કૈલાસ પર આવ્યા। નંદીશ્વર વગેરે મુખ્ય ગણોને આ વૃત્તાંત કહી સંભળાવ્યું। તેઓ પણ આ વાતને સાંભળીને અત્યંત પ્રસન્ન થયા। અધ્યાય 30 શિવ નટરૂપે। બ્રહ્માજી બોલ્યા, હે નારદ, ત્યાર પછી સફળતાને પ્રાપ્ત કરીને પાર્વતીજી પોતાના પિતૃગૃહ તરફ ચાલવા માંડી। હિમાલય અને મેનાએ પુત્રીનું શુભાગમન જાણ્યું। તેઓ પુરોહિત, સંબંધી, મિત્ર વગેરેને સાથે લઈને વિમાન ઉપર ચડીને નગરની બહાર પાર્વતીના દર્શન કરવાને માટે આવ્યા। આ સાંભળીને નગરના નિવાસીઓ પણ ત્યાં આવી પહોંચ્યા। જય જયકાર થવા લાગ્યો। રાજમાર્ગ ઉપર સ્ત્રીઓ મંગલ કળશને ધારણ કરી વધામણા કરવા લાગી। હાથમાં મંગલદીપ સાથે સ્ત્રીઓ મંગલ ગીતો ગાવા લાગી। બ્રાહ્મણો સ્વસ્તિ વાચન કરતા વેદ ધ્વનિ કરવા લાગ્યા। શંખ ધ્વનિ થવા લાગી, વાજિંત્રો વાગવા લાગ્યા। પાર્વતીનું નગરમાં આગમન થયું। માતા પિતાને પ્રણામ કર્યા। દીકરીએ સાતી છડસી સાંપી તે બંનેએ આશીર્વાદ આપ્યા। પાર્વતીજીને અત્યંત હર્ષની સાથે નગરમાં માતા પિતા લઈ આવ્યા પછી અત્યંત પ્રસન્ન થયેલા તેમણે પાર્વતીની પ્રશંસા કરી। ત્યાર પછી હિમાલય વગેરે ગંગાજી ઉપર સ્નાન કરવાને માટે ગયા। તે જ સમયે ભગવાન શંકર ડમરૂ બજાવતા નાચતા મેનાની પાસે આવ્યા। સિંગ તથા ડમરૂનો સુંદર ધ્વનિ કરવા લાગ્યા, જેને સાંભળીને જોઈને નગરવાસીઓ અને મેના મોહિત થયા। પાર્વતી પણ એમના ત્રિશૂળ વગેરે ચિહ્નોને જોઈને પોતાની સુધબુધ ભૂલી ગઈ। ત્યારે મેના સોનાના પાત્રમાં રત્ન વગેરે ભરીને તેમણે ભિક્ષા આપવા લાગી। ભિક્ષક રૂપે રુદ્રદેવ આ જોઈને બોલ્યા કે જો આપ પ્રસન્ન થયા છો તો મને આપની કન્યાનું દાન કરો, આ ભિક્ષાની મને જરૂરિયાત નથી। આમ કહીને તે નૃત્ય કરવા લાગ્યા। આ સાંભળતા જ મેના ક્રોધે ભરાઈ શિવને બહાર કાઢી મૂકવાને તત્પર થઈ। ત્યાં સુધીમાં હિમાલય પણ ગંગા સ્નાન કરીને પાછા ફર્યા। પોતાના આંગણે ભિક્ષુકને જોયો, મેનાની પાસેથી બધી વાત જાણી લીધી। ત્યારે તો હિમાલય પણ ક્રોધપૂર્વક સેવકોને કહેવા લાગ્યા કે આ નટને જલ્દી બહાર કાઢી મૂકો। નોકરોએ શિવને અગ્નિ જેવા તેજસ્વી જોયા, તેમણે તેઓ સ્પર્શી ન શક્યા। સદાશિવે પોતાના તેજથી વિષ્ણુ વગેરેના સ્વરૂપ દેખાડ્યા। તેને જોઈને હિમાલયને પણ આશ્ચર્ય થયું। પછી ભગવાન રુદ્રે પાર્વતી સાથેનું પોતાનું સ્વરૂપ બતાવ્યું અને પુનઃ પાર્વતીની યાચના કરી, પરંતુ શિવની માયાથી મોહિત હિમાલયે તેમના વચન ન માન્યા। ત્યારે ભગવાન શંકર અંતર્ધ્યાન થયા। તેના પછી જ મેના તથા હિમાલયને જ્ઞાન થયું, અરે આ તો સ્વયં ભગવાન શિવ હતા, જેણે સ્વયં આવીને કન્યાદાનની માંગણી કરી। અરે આ અમે શું કર્યું? સદાશિવને અમે જાણી ન શક્યા। ઓમ નમઃ શિવાય।